નમસ્કાર મિત્રો, જીપીએસસી દ્વારા 16 માર્ચ 2025ના દિવસે 21 અલગ અલગ જાહેરાતો માટે કોમન જે છે જીએસનું પેપર લેવામાં આવ્યું અને આમાં એક સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે ભાઈ 50 વ્યક્તિઓની દૈનિક આવક જે છે આ મુજબ છે, 12 વ્યક્તિઓ 200 થી ઓછી કમાણી કરે છે. જો ધ્યાનથી 200 થી ઓછી કમાણી કરતા લોકોની સંખ્યા કેટલી છે? 12 છે. પછી લખ્યું છે કે ભાઈ 250 થી ઓછી 250 થી ઓછી સંખ્યાવાળા કેટલા છે? તો એ જે છે વ્યક્તિઓની સંખ્યા 26 છે. તો એનો મતલબ થાય કે 200 થી 250 વચ્ચે 200 થી 250 વચ્ચે કેટલા લોકો હશે? 26 માંથી 12 જાય તો કેટલા થાય ભાઈ? તો અહીંયા જે છે 12 દુ 24 ને 2 26, એટલે કે અહીંયા 14 લોકો હશે. 200 થી ઓછાવાળા કેટલા હશે? 200 થી ઓછાવાળા તો આપણને આપેલા છે 12. હવે આગળ વાંચીએ શું લખ્યું છે. 300 થી જે છે ઓછી હોય, 300 થી ઓછી હોય એવા કેટલા લોકો છે? ટોટલ 34 લોકો છે. તો એનો મતલબ કે અહીંયા જે છે 250 થી 300 વાળા કેટલા હશે? 34 માંથી 26 જાય, બરાબર. તો અહીંયા જે છે 8 લોકો હશે. કેટલા? 8. પછી શું કીધું છે? 350 થી ઓછા, 350 થી ઓછા જે છે, બરાબર, કમાણી કરતા 40 લોકો છે. તો અહીંયા જે છે 300 થી લઈને 350 વચ્ચે ટોટલ જે છે 6 લોકો આવશે. અને એવી રીતે અહીંયા તમને કીધું છે કે 400 થી ઓછી કમાણી કરતા, તો 400 થી ઓછી કમાણી કરતા લોકોની સંખ્યા કેટલી છે? 50, બરાબર. તો આ જે છે 350 થી 400 વચ્ચે કેટલા લોકો આવશે? 50 માંથી જે છે 40 જાય તો 10. હવે શું પૂછ્યું છે કે 200 અથવા વધુ પણ 300 થી ઓછી કમાણી, એટલે કે 200 થી વધારે કમાણી કરતા હોય ને 300 થી ઓછી કમાણી કરતા હોય એવા લોકોની સંખ્યા તમને પૂછી છે. તો એ કેટલા આવશે? 200 થી લઈને 300 વચ્ચે આવશે, એટલે કે 14 આવશે વત્તા 8 આવશે. તો 14 ને 8 22 આપણો જવાબ થાય. તો 14 અને 8 22, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવા ઇઝી ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછાતા હોય છે. જો અહીંયા આપણે ગણિત જે છે સામાન્ય નોલેજથી આ ક્વેશ્ચનો ગણીએ છીએ, હજુ કોઈ ઇક્વેશનો કશું જ આવ્યું નથી.